ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ વખતે જે ભરતીની જાહેરાત થઈ છે આખી અલગ છે, આખી પેટર્ન અલગ છે. તો આપણે જાણીશું આ વિડીયોની અંદર કે કેવી રીતના ભરતી થશે અને એની જે પરીક્ષાની પ્રક્રિયા છે કઈ રીતની રહેવાની છે. સૌથી પહેલા જો વાત કરીએ તો અલગ અલગ સંવર્ગની ભરતીની જાહેરાત થઈ છે. આ જે ભરતી છે એને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે, ગ્રુપ એ અને ગ્રુપ બી. ગ્રુપ બી માં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર આવે છે, જ્યારે ગ્રુપ એ ની અંદર હેડ ક્લાર્ક થી લઈને જુનિયર આસિસ્ટન્ટ સુધી કુલ 18 જગ્યાઓ છે. હવે આની વાત કરીએ તો 31/4/2024 સુધી તમે ઓજસ ઉપર ફોર્મ ભરી શકશો, 4/1/2024 થી લઈને. એની સાથે વાત કરીએ અલગ અલગ જગ્યાઓ આપેલી છે, શેમાં કેટલી જગ્યાઓ છે, ટોટલ વેકેન્સીની જાહેરાત કરવામાં આવી છે, કુલ 4,304 જગ્યાઓ. અને ગ્રુપ બી ની અંદર જો વાત કરીએ તો ગ્રુપ બી ની અંદર ટોટલ જે જગ્યાઓ છે એ છે 2018 જગ્યાઓ. આવી રીતે અલગ અલગ જગ્યાઓ જે છે એની જાહેરાત કરવામાં આવી છે. વિગતવાર જગ્યાઓ અહીંયા આપેલી છે, એ તમે નોટિફિકેશન અંદર ચેક કરી શકો છો. હવે આપણે આગળ વાત કરીએ મહત્વની કે જે એક્ઝામ પેટર્ન છે કેવી રીતની રહેવાની છે, શું નવું આની અંદર રહેવાનું છે એના વિશે. તો જે નોર્મલ પહેલા ઇન્ફોર્મેશન આપી છે કે અનામત વર્ગના વિદ્યાર્થીઓ બિન અનામત જગ્યાઓ માટે અરજી કરી શકશે, જેમને બિન અનામતના ધોરણો લાગુ પડશે. એની સાથે અહીંયા કહેવામાં આવ્યું છે કે જે રાષ્ટ્રીયતા તમે ભારતના નાગરિક હોવા જોઈશે. 31/1/2024 ના રોજ મિનિમમ 20 અને મેક્સિમમ 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. હા, વધારાની છૂટછાટ ઉંમર પ્રમાણે મળવાપાત્ર છે, જેમ કે જનરલ કેટેગરીની મહિલાઓને 5 વર્ષ, રિઝર્વ કેટેગરીના પુરુષોને 5 વર્ષ એવી રીતની છૂટછાટ મળવાપાત્ર છે. ગ્રેજ્યુએશનની વાત, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ, મિનિમમ ગ્રેજ્યુએશન અથવા તો એની સમકક્ષ લાયકાત જરૂરી છે. એની સાથે જે લોકો SC, ST, SEBC, EWSમાં આવતા હોય એમને એમના સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે. બેઝિક કમ્પ્યુટરનું નોલેજ જરૂરી છે. તમારું ધોરણ 10, 12 કે કોલેજમાં જો કમ્પ્યુટર હશે વિષય તો ચાલશે, નહીં ત્યાર પછી તમારી જોડે બેઝિક કમ્પ્યુટર નોલેજનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. તમે 31/1/2024 ના રોજ તમારું ગ્રેજ્યુએશન પતી ગયેલું હોવું જરૂરી છે, નહીંતર તમે આમાં એપ્લાય નહીં કરી શકો. પગાર ધોરણ અલગ અલગ ભરતી પ્રમાણે અલગ અલગ છે. કોઈના 40,800 છે, કોઈના 26,000 છે, કોઈના 49,600 છે. વાત કરીએ પરીક્ષા ફીની તો મહત્વનું છે, બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા, અનામત વર્ગ માટે 400 રૂપિયા પરીક્ષા ફી છે. પરંતુ જે લોકો પરીક્ષામાં ઉપસ્થિત રહેશે એમને આ પરીક્ષા ફી પાછી મળવા પાત્ર રહેશે, બીજાને આ પાછી નહીં મળે. તમે ઓનલાઈન ફી પેમેન્ટ કરશો તો તમારું રિફંડ પણ ઓનલાઈન આવશે, ઓફલાઈન કરશો તો તમારે ઓફલાઈન લેવું પડશે. એટલા માટે બને ત્યાં સુધી ઓનલાઈન ફી પેમેન્ટ કરવું. પહેલા તબક્કામાં ગ્રુપ એ અને ગ્રુપ બી માટે પ્રાઇમરી એક્ઝામ રહેશે, જે CBRT એટલે કમ્પ્યુટર બેઝ રહેશે, જેમાં CCE કહેવાય છે, કોમન જે કમ્પ્યુટર બેઝ એક્ઝામ હશે એ. હવે આ જે CCE ની વાત કરી, રીઝનિંગ 40 ગુણનું, કોમ્પિટિટિવ એપ્ટિટ્યુડ 30 ગુણ, ઇંગ્લિશ 15 માર્ક્સ અને ગુજરાતી 15 માર્ક્સ, કુલ 100 માર્ક્સનું રહેશે. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે, 0.25 નેગેટિવ રહેશે. હવે વાત કરીએ દિવ્યાંગ ઉમેદવારને 20 મિનિટ એક્સ્ટ્રા મળશે. અને એની સિવાય યાદ રાખજો, અરજી ફીની ચકાસણી પરથી તમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. ટોટલ જગ્યાના 7 ગણા ઉમેદવારોને પાસ કરવામાં આવશે. મેરિટ વાઇઝ મિનિમમ 40 માર્ક્સ એ જરૂરી છે પાસ થવા માટે. 40 થી ઓછા આવ્યા તો તમે પાસ જ નહીં થાવ. એના પછી મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. મિનિમમ 40% લાવવા, 100 માંથી 40 લાવવા કમ્પલસરી છે. 39 નહીં તમારે પાસિંગ થાય. પસંદગી યાદીની વાત કરીએ તો બંનેની અંદર જે છે 7 ગણા લોકોને પાસ કરવામાં આવશે. અને જો વાત કરીએ સિલેબસ અને એક્ઝામ પેટર્ન મેઇન્સની કેવી રીતની રહેશે એની, તો મેઇન્સ માટે જો વાત કરીએ તો ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અલગ અલગ સિલેબસ અહીં આપવામાં આવ્યો છે. જેમ કે જો ગ્રુપ આપણે વાત કરી છે મેઇન્સ એક્ઝામિનેશનની અંદર, તો મેઇન્સ એક્ઝામિનેશનની અંદર એક જે છે તમારે મેઇન તો ગ્રુપ એ માટે રિટર્ન એક્ઝામ રહેશે, જેમાં 3 પેપર આવશે, ગુજરાતી ભાષા, ઇંગ્લિશ ભાષા અને જનરલ સ્ટડીઝ. 100 ગુણ, 100 ગુણ, 150 ગુણ, ત્રણેયમાં 3 કલાકનો સમય, 350 માર્ક્સ ટોટલ. જ્યારે ગ્રુપ બી ની અંદર વાત કરીએ એમાં 200 માર્ક્સનું પેપર આવશે, ઇંગ્લિશ, ગુજરાતી, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, હિસ્ટ્રી, જીઓગ્રાફી, આ બધું અલગ અલગ આ પ્રમાણેનો આખો સિલેબસ રહેશે. આ ફાઇનલ એક્ઝામ અને આ જે ગ્રુપ એ છે એનો સિલેબસ ડિટેલમાં જીપીએસસી પ્રમાણેનો રહેશે, ગ્રુપ બી નો અલગ રહેશે. તો આ જે છે આખી એક્ઝામની ડિટેલ છે, આ રીતે એક્ઝામ લેવાશે. ગ્રુપ એ બી એક જ એક્ઝામ આપવાની છે. બધી ભરતીઓ માટે અલગ અલગ પરીક્ષાઓની ઝંઝટ હવે પતી ગઈ છે. પણ તમારે મિનિમમ 7 ગણા લોકોમાં આવવું જરૂરી બને છે, મિનિમમ 40 ગુણ લાવવા જરૂરી બને છે. તો પહેલા પ્રિલિમ્સની તૈયારી ચાલુ કરી દેજો. પ્રિલિમ્સમાં ક્વોલિફાય થશો પછી તમે મેઇન્સમાં જઈ શકશો. આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો માધ્યમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને હું તમને આવા જ વિડીયો સાથે મળતો રહીશ માધ્યમ ઉપર.